બીજું છે, આપણે સંકુલ 2 તમને બધાને ખબર છે કે આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકોનું ઘર અત્યારે કામ પ્રગતિ પર છે અને એના પાયા બહાર નીકળ્યા બાદ પ્લિન્થ પૂરણ બાદ એને સમય આપવાનો હતો 2-3 મહિનાનો. એ 3 મહિનાનો સમયનો સદુપયોગ કરીને આપણે બીજી એક બિલ્ડિંગ આખી ઊભી કરી દીધી જ્યાં 200 વૃદ્ધોને આશરો મળવાનો છે. અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પછી વૃદ્ધાશ્રમ સારું ના કહેવાય, વૃદ્ધાશ્રમ હોવા જ ના જોઈએ. પણ ફક્ત એવું નથી કે જે દીકરાઓ છે એ માતા પિતાને કાઢી મૂકે છે અને એ વૃદ્ધાશ્રમમાં જાય છે. ઘણા એવા છે જેના દીકરા નથી, એ ક્યાં જશે? ઘણા એવા છે જેના દીકરા એક્સપાયર થઈ ગયા છે, એ ક્યાં જશે? ઘણા એવા છે જે લાચાર છે, તકલીફમાં છે, દીકરા તો છે પણ સહન નથી થતું, એ ક્યાં જશે? એટલે એ બધા લોકો, મને અત્યારે જે લાઈવમાં છે અને જે જોઈ રહ્યા છે દરેકને એક અપીલ કરું છું, તમારા વિસ્તારની અંદર કોઈ પણ એવો વ્યક્તિ દેખાય, વૃદ્ધાશ્રમ એટલે ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. 30 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ, વોટ એવર એની જે